નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરત સિવિલમાંથી રેપનો આરોપી ફરાર થયો છે। આરોપીને લાજપોર જેલમાંથી લાવીને કોર્ટમાં રજૂ કરાયો હતો। કોર્ટમાં રજૂ કરતી વખતે ખેંચ આવતા ઢળી પડ્યો હતો। ઇમરજન્સી વિભાગમાં બળાત્કાર અને પોક્સોના ગુનાના આરોપીને સારવાર માટે લઈ જવાયો હતો। પોલીસ જાપ્તાના કર્મીઓની નજર ચૂકવીને ફરાર થયો, જેના પગલે પોલીસમાં દોડધામ મચી ગઈ છે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરી છે। લાજપોર જેલમાં બંધ આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યો હતો। આ દરમિયાન આરોપીને ખેંચ આવતા તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આરોપી જ્યારે સારવારમાં હતો ત્યારે પોલીસની નજર ચૂકવીને આરોપી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો। આરોપી ફરાર થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। પોલીસે આરોપીને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે। આરોપી શુભમ શર્મા પોલીસના જાપ્તામાંથી ફરાર થયો છે। પોલીસે આરોપીને ઝડપી લેવા સીસીટીવી કેમેરા તપાસી આરોપી કઈ દિશામાં ફરાર થયો તે દિશામાં તપાસ હાથ ધરી છે। આ સાથે જ પોલીસ કર્મીઓની પણ તપાસ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ અને ખટોદરા વરાછા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। આજ રોજ લાજપોર જેલ ખાતેથી સુરતની સેશન કોર્ટ ખાતે શુભમ શર્મા નામના આરોપી પોક્સોનો છે, ચોક બજાર પોસ્ટિંગમાં પોક્સોનો ગુનો દાખલ છે। આરોપીને કોર્ટમાં પ્રોડક્શન દરમિયાન કોર્ટમાં જ્યારે પ્રોડક્ટ કર્યો ત્યારે એને કન્વર્ઝેશન ખેંચ આવવાથી કોર્ટમાં ફસરાઈ પડ્યો હતો। ત્યારબાદ જાપ્તાના પોલીસ કર્મચારીઓએ તેના ઇન્ચાર્જ દ્વારા 108 મારફતે અહીંયા સારવાર માટે ઇમરજન્સીમાં લાવેલા હતા। ઇમરજન્સી સારવાર ચાલતી હતી તે દરમિયાન એને બેડ ઉપર ઉતરી રહ્યો હતો। તે દરમિયાન પોલીસ જાપ્તાના માણસોની નજર ચૂકી અને બેડ ઉપરથી ભાગી ગયેલ છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વરાછા પોસ્ટે, ખટોદરા પોસ્ટે તેમજ ચોક બજાર પોસ્ટેની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ છે। આગળની પોલીસ કાર્યવાહી ચાલુ છે।